ચાલો હવે ગુફાની અંદર જ આવી. આ ગુફા છે, એની અંદર આપણે પ્રવેશ કરવાનો છે. આ સિંહ નું મોઢું. ફાઇનલી ગિરનાર ચડીને આવી ગયો. હું હવે ગરબા રમીશ. જય ગિરનાર. જય અલગ ધણી મિત્રો. અત્યારે પગી જશે રામ મટી તો જય ભાઈબંધો હારે અત્યારે આવીશું રામ મટી. તમને હું દેખાડું. તમે જુનાગઢ તો તમે ગયા જજો, પણ અહીંયા મિની જુનાગઢ હું તમને દેખાડું અહીંયા. ચાલો બને રહેજો વિડીયોમાં. મિની જુનાગઢના દર્શન તમને કરાવું. પેલા ભગવાન આપણે ગણપતિ મહારાજના દર્શન કરી લઈએ. પેલા હનુમાનજી મહારાજના દર્શન કરો. જય શ્રી રામ. આગળ આપણે જુનાગઢ જવાનો છે, ગિરનાર મિની. ચાલો હું તમને દેખાડું. લક્ષ્મણ જાનકી. જો અહીંયા રામમઢી હે. અખંડ ધૂન હોય છે. રામધૂન, અખંડ રામધૂન, શ્રી રામ ધૂન. ગમે ત્યારે રામધૂન ચાલુ છું અહીંયા. 24 કલાક ગમે ત્યારે રામધૂન. તમે અહીંયા આવો તો જરૂર આવજો આ મંદિરે. સુરતમાં આવો તો એકવાર અવશ્ય આવો આ મંદિરે. જય અલગ ધણી રામદેવ પીર મહારાજના દર્શન કરી લેજો બધા. અખંડ ધૂન માં આપણે જાય અત્યારે આવો દર્શન કરાવી મંદિરે. અહીંયા 24 કલાક અખંડ ધૂન રામધૂન ચાલુ જ હોય. બધા જય રામદેવ મહારાજ. ચાલો મિત્રો, રામદેવ મહારાજના દર્શન થઈ ગયા છે અત્યારે. અહીં છે દત્તાત્રેય ભગવાન. હવે આપણે દત્તાત્રેય ભગવાનના દર્શન કરવાના છે. ગિરનાર, મિની ગિરનાર. ચાલો આપણે મિની ગિરનાર દેખાડું તમને. હું દેખાડો નહીં. ચાલો હવે મિની ગિરનાર ઉપર જવાનું છે આપણે. અત્યારે બંધ. આગળ જો પેલા શરૂઆતમાં ભવનાથ મહાદેવ આવે છે. આ નરસિંહ મહેતાનો સોરો છે. નરસિંહ મહેતાના સોરાના દર્શન કરીને હવે ભવનાથ મહાદેવના દર્શન કરવાના છે આપણે. ભવનાથ મહાદેવના દર્શન થઈ જાય એટલે આપણે જવાનું છે હવે ગિરનાર ચડવા. અહીં ટિકિટ છે, ટિકિટ લેવાની. સવારે 9 થી 12 વાગ્યા લગીનું. અત્યારે ટાઈમ થઈ ગયો છે પૂરો લગભગ એવું લાગે સાહેબ. ના ટાઈમ છે અત્યારે. આપણે ગિરનાર ચડી જાય ભાગમાં છે આપણે ગિરનાર ચડવાનું. ચાલો 4 જણા છે અમે. હા છે મુરગી કુંડ. મુરગી કુંડ છે આ. ચાલો ગિરનારના દાદા ચડવી આપણે શરૂ કરી દેવી. ચાલો જો આ ગિરનાર છે. જય ગિરનાર. જય ગિરનાર. ગિરનાર ચડવાનું શરૂ કરી દીધું છે આપણે બધાએ. આ જો જૈન તીર્થ આવી ગયું છે પેલું ગિરનારની અંદર ઉપર. જો આ બધા જૈન ટેમ્પલ છે. ગંગા છે અહીંયા આપણે નેમિનાથ ભગવાનની પ્રતિકૃતિ બનાવી છે. અહીંયા ગૌમુખી ગંગા. જૈન ધર્મના પહેલા તીર્થંકર ઋષભદેવનું મંદિર છે. અંબાજી માતાનું ટેમ્પલ આવી ગયું છે. જોવો તમે અંબાજી પગી ગયા છે. અડધો ગિરનાર આપણે ચડી ગયા છે. અડધો ગિરનાર ચડી ગયા છે. જો તમને ગિરનાર ઉપરથી હું તમને વ્યૂ દેખાડું નીચેનો. અંબાજી થી નીકળી જાય છે. હવે દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા જવાનું છે આપણે. વચ્ચે ગોરખનાથ નું ગુફા આવે છે. ધૂણો ઉતરી જવા ગયો પછી આપણે જઈએ. અત્યારે ચોમાસામાં બહુ ટ્રાફિક છે ગિરનારમાં. જો આપણે હવે ફાઇનલી પગી ગયા છીએ દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા. આપણે જો ગિરનાર ઉપર 9999 પગથિયા અહીંયા છે મિની ગિરનાર. ગુરુ દત્તાત્રેય પહોંચી ગયા છીએ.
તો બધાય દત્તાત્રેય ભગવાનના દર્શન કરી લેજો મિત્રો આ વિડીયોમાં. જો અત્યારે તાપી ફૂલે ફૂલ થાય છે ઓવરફ્લો. હવે દત્તાત્રેય ભગવાનના દર્શન થઈ જશે. હવે આપણે ગિરનાર આપણે નીચે ઉતરશું હવે ધીમે ધીમે. ચાલો મિત્રો. જય ગિરનારી. તો હવે આપણે પરિક્રમામાં જવાનું છે ગુફાની અંદર. જવો આ ગુફા છે. વાહ ગુફા છે. ચાલો હવે ગુફા ડાયરેક્ટ બહાર નીકળી જાવી. જો આ સિંહ નું મોઢું એની અંદર જવાય. ફાઇનલી ગિટાર કરીને આવી ગયો. હું હવે ગરબા રમીશ. ફાઇનલી મિત્રો ગિરનાર આપણે ચડી જશે અત્યારે. તો તમે આવો છો ને સોમાહામાં ગિરનાર? જો મિની ગિરનારની મુલાકાત તમે લેવાનું મિત્રો ભૂલતા નહીં. ચાલો મિત્રો, કેવો લાગ્યો આ બ્લોગ તમને મિત્રો કહેજો જરૂર. ચાલો હવે ગુફાની અંદર જ આવી. આ ગુફા છે એની અંદર આપણે પ્રવેશ કરવાનો છે. તો જો બધા દોસ્તારો હોઈ ગયા છે. હું ત્યાં હવે જાઉં છું અંદર. ચાલો અંદર શું છે એ તમને દેખાડો. હું બન્યા રહીજો વિડીયોમાં. હવે અંદર જાય છે. આપણે અંદર જઈએ એટલે છે ને બાપુ હાલું મળે ઉપર. જો હું આવશે અંદર. ભગવાનના દર્શન થયા છે અંદર. ભગવાન છે અંદર. તો દે આ બધું આવે છે રામાપીર નું. પછી ઓલી બાજુ આવે છે બધા. અહીંયા તો મોદી હતો મળી ગયો અહીંયા. ભાઈ ભાઈ ગુફાની અંદર. જય માતાજી. ગુફા થઈ ગઈ છે હવે ટૂંક સમયમાં પૂરી. હવે જગન્નાથ મંદિર જય ગિરનારી. બહુ જોરદાર બનાવ્યું છે ગુફા. હાલો હવે બહાર નીકળવાનું છે ગુફાની બહાર. ગુફા જોવો તમે. અંધારું છે બધી બાજુ. ગુફાની અંદર પાણી પણ ભરાઈ ગયું છે મિત્રો. જો અત્યારે હાલો તો ગુફાની બહાર નીકળી ગયા છીએ ફાઇનલી. આપણે દર્શન કરી લીધું સિંહના મોઢામાંથી. જોવો તમે. તો આ અનુભવ તમને કેવો લાગ્યો મિત્રો જરૂર કહેજો અમને. ખૂબ મજા આવી અમને તો બહુ ગિરનાર ચડવાની, મિની ગિરનાર. હવે આપણે મળીએ બીજા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં આવી રીતે રોમાન્ટિક સફરમાં. ચાલો હવે આવીશું અત્યારે ઘરે હવે. અને વિડીયોને આપણે અંત કરીએ છીએ, પૂર્ણ વિરામ આપીએ છીએ. લાઈક શેર ફોલો સબસ્ક્રાઇબ કરતા રહેજો. ઓકે ચાલો.